જો આ જય જયકાર કરવામાં છે ને ફાયદો નુકસાન શું છે ઈ કહું. આ ખાલી આપણો લૌકિક હો, ઊંડું નથી ઉતરવું, નહીતર આજની રાત ઘટશે. કે એક તો અત્યારે આ શીતકાલ શિયાળાની ઋતુ, ઘડીએ ઘડીએ જય જયકાર કરીએ, ઊંચા નીચા હાથ કરીએ ને એટલે કસરત થાય, જીમમાં ના જવું પડે. અને ત્યાર પછી આપણે તો ભગવાનના નામ ઉપર જય જયકાર કરવો છે. ભગવાનના નામની રાઈડ પાડીએ ને કે જય હો, તો શું થાય કે જીવંત પર્યંત જાણતા કે અજાણતા કઈ ના કઈ દોષ પાપ થઈ ગયા હોય, ઈ બધા ભીતર ભંડાર ભર્યો હોય. ભગવાનના નામની રાઈડ પાડીએ ને એટલે ઈ દોષ કર્મ છે ઈ રહી શકે નહીં, પાપ કર્મ બહાર નીકળે. શું કામે? કારણ કે ભગવત નામનો પ્રવેશ અંદર થાય.